તમને ભગવાન મહાદેવની કથા કહું નારદ. પર બ્રહ્માજી કહે છે, હે નારદ, આપના સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન મહાદેવની સ્તુતિ કરું. સ્વયં બ્રહ્માજી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરતા ભગવાન શિવજીની સુંદર સ્તુતિ કહે છે. અને બ્રહ્મા સ્વયં કહે છે કે ભગવાન મહાદેવ, હું આપના કયા સ્વરૂપને પ્રણામ કરું, કયા સ્વરૂપની વંદના કરું? આપના તો અનંત રૂપ છે, અનંત સ્વરૂપ છે. પણ બ્રહ્માજી એમ કહે છે, અનેક રૂપોમાંથી મને નીલકંઠ રૂપ બહુ જ વાલું લાગે છે. મૂળ રૂપને તો કોઈ જાણતું નથી ભગવાન. આપના અનંત સ્વરૂપો છે, અનંત રૂપ છે, અગણિત અવતાર છે. એમાંનો એક અવતાર મને બહુ જ વાલો છે, જે દેવતાઓની રક્ષા માટે તમે કાળકોટ નામનું વિષ પાન કર્યું હતું અને તમારો કંઠ જ્યારે કાળો બને છે, સકાલમાંશ કંઠે, એ નીલકંઠ રૂપ મને બહુ જ વાલો છે. અને ભગવાન મહાદેવના અગણિત નામો છે, એમાં નીલકંઠ નામ દેવતાઓ માટે બહુ પ્રણમ્ય છે, કારણ કે દેવતાઓની સૃષ્ટિની રક્ષા કરનારા ભગવાન મહાદેવ છે. આપણે કથાથી પરિચિત કે દેવોને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે કેટલી કેટલી મૂલ્યવાન વસ્તુ નીકળી, પણ એ સમયે સૌ દેવતાઓ, અસુરો, પણ જ્યારે હળહળ વિષ નીકળે છે ત્યારે તેમાંથી રક્ષા કરનારો તો ભગવાન મહાદેવ છે. ઘણીવાર એવો વિચાર આપણને આવે કે ભગવાન મહાદેવજી એટલા મહાન શા માટે? પણ જે કાર્યો દેવતાઓ નથી કર્યા એવા કાર્યો ભગવાન મહાદેવે કર્યો છે. ઘણીવાર એવું પણ થાય કે ભગવાન શિવજીની ચેતના બ્રહ્મા છે, શિવજીની ચેતના વિષ્ણુ છે, શિવજીની ચેતના ભગવાન મહાદેવ છે, ભગવાન શિવજી છે, રુદ્ર છે, શંકર ભગવાન છે. તો આપણે શંકર ભગવાનને જ કેમ શિવ માનીએ છીએ? એનું કારણ એ છે કે ભગવાન રુદ્રદેવમાં ભગવાન શિવજીનું સંપૂર્ણ તત્વ ઉતરેલું છે, જે સંપૂર્ણ બ્રહ્મામાં ને હરિમાં નથી. જે ભગવાન રુદ્રદેવમાં છે તે રુદ્રને આપણે શિવ કહીએ છીએ, એ પૂર્ણતાને પ્રાપ્ત થયેલા છે. તેથી શંકર ભગવાનને આપણે શિવ તરીકે જાણીએ છીએ. વાસ્તવમાં સૂર્ય એક છે, અગણિત જેના કિરણો છે. દરેક કિરણ સૂર્યમાંથી જ ઉદ્ગમ સ્થાન પામ્યું છે. વિશ્વના દરેક દેવતાઓ ભગવાન શિવજીના જ અંશ છે, શિવજીના જ સ્વરૂપો છે. તેથી બ્રહ્મા કહે છે, હે નારદ, અવિજ્ઞાત સ્વરૂપાય, મૂળ રૂપને તો કોઈ જાણતું નથી. કેવલ્ય અમૃતા, કેવલ્ય ભગવાન શિવ તો અમૃત સ્વરૂપ છે અને ભગવાન મહાદેવ અમૃત સ્વરૂપ છે. તેથી તો ભગવાન મહાદેવ વિષપાન કર્યું છે. ભગવાન શિવજી જો સ્વયં અમૃતના સ્વરૂપ ન હોય તો આ કાળકૂટ નામનું વિષ કઈ રીતે પાન કરી શકે છે, જે કાળને પણ સમાપ્ત કરી શકે છે? એવું આ વિષ છે. તેથી બ્રહ્માજી નારદના સામે ભગવાન શિવજીની વંદના કરે છે, જે બ્રહ્માજી સુંદર ભગવાન શિવજીની સ્તુતિનું ગાયન કર્યું છે, નમસ્કાર કર્યા છે. કારણ કે બ્રહ્માજી બ્રહ્મલોકમાં મહાદેવની કથાનો હવે પ્રારંભ કરે છે. નમો સ્વનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્યાય મૃતાય ચ કૈવલ્યાય મૃતાય ચ. ભગવાન તમે કેવલ્ય અમૃત સ્વરૂપ છો.
તેથી તમે કાળકૂટ નામનું વિષ પી શક્યા છો. અનાદર કોણ સહન કરી શકે? જે માણસનું જીવન આદરથી ભરેલું છે. આપણો કોઈ અનાદર કરે ને આપણે તેનો અનાદર કરીએ તો એ માણસમાં ને આપણામાં કોઈ ફર્ક નથી. આપણી કોઈ નિંદા કરે ને આપણે એના માટે ગંદુ ગંદુ બોલવા લાગીએ તો તે વ્યક્તિને આપણામાં કંઈ બહુ લાંબો તફાવત નથી. પણ આપણે કોઈ લાખ નિંદા કરે તો પણ એના માટે આપણે સારું બોલતા રહીએ, એમાં આપણી સજ્જનતા છે. આપણું કોઈ અપમાન કરે અને એમનું આપણે સામે અપમાન કરી નાખીએ તો એ માણસને આપણામાં કોઈ ફરક નથી. પણ સામેનો માણસ આપણું અપમાન કરતો હોય તો પણ આપણે મૌન રહીએ અને કોઈ પણ પ્રતિસાદ તેનો ન આપીએ, એમાં આપણી શ્રેષ્ઠતા, એમાં આપણી મહાનતા છે. આ બધું જીવનમાં ઘણું કઠિન છે. અંતે બ્રહ્માજીએ કહ્યું, નાંતમ દેવાવે જાનંતી. વિશ્વના કોઈ દેવતા પણ ભગવાન શિવજીનો સંપૂર્ણ પૂર્ણ મહિમા નથી જાણતા. હું આપને ભગવાન મહાદેવની કથા કહીશ, પણ મારી વાણીને પવિત્ર કરવા માટે, જગત હિત માટે, લોક હિત માટે હું આપને ભગવાન મહાદેવની કથા કહીશ. પણ હે નારદ, જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે ત્યારે મનુષ્ય માત્ર જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને, સર્વ પાપ ક્ષયો ભવે. આપના સમક્ષ હું ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું છું. પણ ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરતા શિવ તત્વમ નામ અયમ. આપણે બંને જણા ભગવાન મહાદેવને યાદ કરી અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. પરંતુ હે નારદ, આપના સામે હું સ્વીકારું છું, શિવ તત્વમ મયા નેવ, ને હું શિવ તત્વને નથી જાણતો. હવે ઘણી વાર એવો પ્રશ્ન થાય કે બ્રહ્માજી સ્વયં જો શિવ તત્વને ન જાણતા હોય તો આપણે આ કલયુગની આત્મા આપણે શિવ તત્વને કેવી રીતે જાણી શકીએ? અને બ્રહ્માએ આગળ એમ કહ્યું, વિષ્ણુ નાપી યથારથ. વિષ્ણુ ભાઈ પૂર્ણ સંપૂર્ણ શિવ તત્વને નથી જાણતા. તો જે તત્વને સ્વયં બ્રહ્માજી ન જાણે, જે તત્વને સ્વયં શ્રી હરિ વિષ્ણુજી ન જાણે, એને આપણે કેવી રીતે જાણી શકીએ? એ સંભવ જ નથી. પરંતુ બ્રહ્મા કહે છે, હે નારદ, આપના સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું. હે નારદ, આપની આંખો દ્વારા જે આપ જોઈ રહ્યા છો તે એક પણ વસ્તુનું અસ્તિત્વ નહીં હતું. નારદ, ઘનઘોર અંધકાર, અને હે નારદ, પ્રલય બાદ અંધકાર રહે છે. કે જે આપની આંખો દ્વારા તમે જોવો છો કે મહાપ્રલય બધું શાંત થઈ જાય છે. ન ચંદ્ર રહે, ન તારાઓ રહે, ન સૂર્ય રહે, ન પૃથ્વી રહે, ન સરિતા રહે, ન સમંદર રહે. જે આપણે આંખો દ્વારા આપણે જોઈએ છીએ, મહાપ્રલયમાં દરેક વસ્તુ સમાપ્ત થઈ જાય છે. ત્યારે ઘનઘોર અંધકાર રહે છે. ત્યારે નારદે બ્રહ્માજીને પૂછ્યું કે ઘનઘોર અંધકારમાં શું રહે? તો કે શું રહે, કોણ રહે એની મને ખબર નથી, પણ કોઈ તો રહે છે. જે તત્વને વેદ, પુરાણ, ઋષિ, મુનિ નેતિ નેતિ શબ્દોથી પુકારે છે. હે નારદ, ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે અને સુંદર સૃષ્ટિની રચના કરે છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. આ તત્વને જે જાણે છે એ જ જાણી શકે છે, બીજાને જણાવી શકતો નથી. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. ઈશ્વર તો અનુભૂતિનો વિષય છે. કોઈ એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા છે, એના જેવો કોઈ મંદબુદ્ધિ માણસ નથી. ભગવાન અહેસાસ અને અનુભૂતિનો વિષય છે.
એ આંખનો વિષય નથી, અંતઃકરણનો વિષય છે. કથા વાર્તાઓ સાંભળી અને હિમાલય પહાડને ઓળખવાનો પ્રયાસ કરીએ તો અનુમાન કરી શકીએ, પણ હિમાલય પહાડની અનુભૂતિ ન કરી શકીએ. હિમાલય પહાડની અનુભૂતિ કરવી હોય તો હિમાલય પહાડમાં જવું પડે, હિમાલય પહાડોની કંદરામાં ફરવું પડે, ત્યારે હિમાલયનો અનુભવ થાય. તેથી ભગવાનની કથાઓ સાંભળી ઈશ્વરની અનુભૂતિ કરવી અસંભવ છે. એ તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. કથા સારમ પૂર્ણ નામ વિશેષ આખ્યાન મેં કથા. આખ્યાન છે કે કોઈ શબ્દ ચિત્ર આંખની સામે તરવરે તેને આખ્યાન કહેવાય. તેથી જે કાંઈ વિશ્વમાં જોઈ છે એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની की क्या गुंजाइश है. नेति नेति वेद पुकारे नेति की अजब निशानी है. नहीं मिलती है कोई बात वेदांत में. जो वेद पुराण में कहीं अस्तित्व हो तो તેને સમજી શકાય, ઓળખી શકાય, સમજાવી શકાય, પણ વેદ પુરાણથી પર તત્વ છે. તેને કોણ સમજી શકે, કોણ સમજાવી શકે? તેથી મહાપુરુષો એમ કહે કે આ તત્વને જે જાણે છે તે જ જાણી શકે છે, એ જણાવી ન શકે. તો કે કેમ? ગુંગા ગુડ કા સ્વાદ કહે કે આ સમજ સમજ મુસ્કુરાય. મૂંગો માણસ જો ગોળનું વર્ણન કરી શકે તો જેને ઈશ્વરની અનુભૂતિ થઈ છે એ વર્ણન કરી શકે. કારણ કે મૂંગા માણસને અનુભૂતિ થાય ગોળ બહુ ગળ્યો લાગે છે, પણ બીજાને એ સમજાવી ન શકે, કારણ કે તેની પાસે વાચા નથી. તો ઈશ્વરની જેને જેને ઝાંખી, તે ઈશ્વરની જેને ઓળખાણ થઈ છે તેનું વર્ણન ન કરી શકે. જો સમજે વહ પહેચાન. તેથી ઈશ્વર વક્તવ્યોનો વિષય નથી. કોઈ તમને પ્રવચન કરીને ઈશ્વરનું દર્શન કરાવે નહીં. અને કલિયુગમાં એવા ઘણા માણસોને આપણે જોઈએ છે, ભગવાનનું આપણને દર્શન કરાવે, માથા પર હાથ મૂકે છે, ઝાંખીથી જાય ભગવાનની. માથા પર હાથ મૂકે તો ધ્યાન લાગી જાય. આવું ઘણું બધું થાય, કલિયુગમાં થાય. બાકીના ગયેલા 3 યુગમાં થતું હશે, ન થતું હશે ખબર નથી. કલિયુગમાં આવું બધું લોકો કરે છે. અને બહુ હૃદયથી એક પ્રાર્થના, બને ત્યાં સુધી જ્યાં જ્યાં ચમત્કારોની વાતો થતી હોય ત્યાંથી દૂર રહેવું. આ જગતમાં નવનીકરણ આવિષ્કારે કર્યું છે, ચમત્કારોએ નહીં. આપણે આંખો સામે આપણે જોયું છે કેટલા કેટલા વૈજ્ઞાનિકોએ, કેટલા કેટલા ડૉક્ટરોએ કેટલા મોટા મોટા આવિષ્કાર કર્યા છે. તેથી ચમત્કારની પ્રધાનતા નથી, આવિષ્કારની પ્રધાનતા છે. આ કેટલું સંશોધન થયું. એ લાઇટ, એ માયક, એ પંખા, એ ટેલિવિઝન, ક્યાં ક્યાં, એ મોબાઈલ ફોન, એ ટ્રેન, એ પ્લેન. એક સમય એવો હતો માણસ પાસે વ્હીલવાળું ગાડું નહીં હતું. ઘીહરું કરીને ચલાવતા હતા, રથ પણ ઘીહરા કરીને ચાલતા હતા. પછી એ પૈડાની શોધ થઈ અને ગતિ આવી. આવું કઈ હતું જ નહીં. માણસ કાચું ખાતો હતો, એમાંથી ધીરે 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 સમજણ આવી. આજે આકાશમાં માણસ ઉડે છે, આજે સમુદ્રના તળિયા માણસ યાત્રા કરી શકે છે. કેટલા આવિષ્કારો થયા. તેથી ડાહ્યા માણસોએ ચમત્કારોથી દૂર રહેવું જોઈએ. શરીરમાં કાંઈ રોગ હોય, શરીરમાં કાંઈ પીડા હોય તો સારા ડૉક્ટરો પાસે જવાય. ઘણા માણસોને એ પણ ખબર નથી કે કયા ડૉક્ટર પાસે જવું. ડૉક્ટરો અલગ અલગ હોય. પેટના ડૉક્ટર અલગ હોય, હાડકાના ડૉક્ટર અલગ હોય, કાન નાક ગળાના ડૉક્ટર અલગ હોય, આંખના ડૉક્ટર અલગ હોય, મગજના ડૉક્ટર અલગ હોય. પણ ઘણા ગામડામાં રહેનારા માણસોને એ કાંઈ ખબર નથી હોતી. કાંઈ પણ થાય, કોઈ પણ ડૉક્ટર, પછી ડૉક્ટર એમ કે ભાઈ આ જગ્યાએ તમારે જવું પડશે. તેથી શરીરમાં કંઈ પીડા હોય તો સારા ડૉક્ટરની, સારા વૈદ્યની સલાહ લેવાય. બિઝનેસમાં કંઈ રૂકાવટ આવતી હોય તો બિઝનેસ સ્પેશિયાલિસ્ટ લોકો હોય એની પાસે જવાય. અને ખેતીમાં કાંઈ તકલીફ હોય તો જે ખેતીવાડીનું ભણેલા હોય અને એ જે ખેતીવાડીના સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે જવાય કે ભાઈ
આ ખેતીમાં થોડુંક આમ તેમ થવા લાગ્યું છે, તો આના માટે અમારે કયું બિયારણ વાવવું જોઈએ, અમારે કયા પ્રકારનું ખાતર કરવું જોઈએ. દરેક ક્ષેત્રના નિષ્ણાંત હોય. તેથી બને ત્યાં સુધી ડાયા માણસોએ ચમત્કારોથી દૂર રહેવો જોઈએ. તેથી બ્રહ્માજીએ સ્પષ્ટતા કરી કે નારદ, મને ખબર નથી કોણ છે. બ્રહ્મા કોણ છે? જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જેને આ જગતની સુંદર રચના કરી. તેની પાસે કોઈ આર્કિટેક્ટ નહીં હતો, કોઈ ડિઝાઇનર નહીં હતો, કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર કોઈ નહીં હતું. બ્રહ્માજીને કોને માર્ગદર્શન કર્યું છે કે આવી રીતના માણસો બનાવીએ, આવી રીતના જલચર, નભચર, ભૂચર, આવા પશુ બનાવીએ, આવા પક્ષી બનાવીએ, આવા ફળ બનાવીએ, આવા ફૂલ બનાવીએ, એટલા રંગો પૂરીએ, તેની અંદર એટલા વૃક્ષોનું સર્જન કરીએ, એટલા વન બનાવીએ, ઉપવન બનાવીએ. આ સુંદર સૃષ્ટિની રચના કોને કરી? બ્રહ્માજી. કે બ્રહ્મા કઈ સામાન્ય દેવતા છે? તો બ્રહ્માજી જો ઊંચા હાથ કરીને કહેતા હોય કે હું આ તત્વને નથી જાણતો, તો આને કલયુગમાં રહેનારો માણસ એમ કહે હું શિવ તત્વને જાણું છું, તો બ્રહ્માજી કરતા આપણે કઈ રીતે મહાન બની શકીએ? બ્રહ્માજીએ બ્રાહ્મણને, ક્ષત્રિયને, વૈશ્યને અને દરેક જાતિને આ સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્મા છે. મુખમાં છે આ બ્રહ્માજીની ઓળખાણ છે. બ્રહ્મણોસ્ય મુખમાસ્વેત બાહુરાજન્યઃ ત્રેતાઃ ઉરુતરસ્ય જદ્વૈષ્યઃ પદભ્યાગુશૂદ્રો અજાયત. બ્રહ્માજીને રોજ પ્રણામ કરવા જોઈએ. કે સુંદર સૃષ્ટિની રચના કરનારા સ્વયં બ્રહ્મા છે. આપણે લગભગ બ્રહ્માજીને યાદ કરતા જ નથી. આમ સનાતની પરંપરામાં જોયું તો આપણા ત્રિદેવતાઓની પ્રધાનતા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પણ આટલા બધા સંપ્રદાયો, આટલી બધી વિચારધારાઓ આ સમાજમાં આવી, તેથી ઘણી વસ્તુ આપણે ભૂલી ગયા અને ઘણી વસ્તુ આપણે છૂટી ગઈ છે. અને ભગવાન વ્યાસે વેદના વ્યક્ત કરી છે. કલયુગની અંદર કલયુગી ભગવાનની પૂજા થશે. કલયુગમાં ઉપજાવી કાઢેલા ભગવાન છે. એવા અનેક હોય છે જેનું કંઈ શાસ્ત્રોમાં, પુરાણમાં કોઈ જગ્યાએ તમે પુરાવો ન હોય, કાંઈ ન હોય. તો બ્રહ્મા સ્વયં કહે છે કે હે નારદ, આપની આંખો દ્વારા જે આપ જોવો છો, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગ્રહ નહીં, તારા નહીં, નક્ષત્ર નહીં, કોઈ દિશા નહીં, કોઈ અંદિશા નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં. ઘનઘોર અંધકાર નારદ. નારદે કહ્યું કે પિતા બ્રહ્મા, ઘનઘોર અંધકારમાં શું હતું, કોણ હતું એની મને ખબર નથી. મારો સંપૂર્ણ ભરોસો છે ને વિશ્વાસ ને શ્રદ્ધા છે કે કોઈ તો હતું. ગુણરૂપ રંગ નાહી એસા હે ઠિકાના. જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, જેનું કોઈ નામ નથી. નિરાકાર મૌકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. કોઈ તો જેનું કોઈ રૂપ હોય તો વર્ણન કરી શકું, જેનું કોઈ નામ હોય તો વર્ણન કરી શકું. હવે નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, તો હું કઈ રીતે તમારી સામે તેનું વર્ણન કરી શકું? તેથી એ તત્વને આપણે નીતિ શબ્દોથી આપણે નિરંતર પુકારતા રહીએ છીએ. જે તત્વને વેદ પુરાણ નિરંતર નીતિ શબ્દોથી, શ્રુતિ વારંવાર કહે છે. કોઈ છે, ક્યાં છે ખબર નહીં. અવિદ્યતે સચકિતામ. વેદ પુરાણ જેને જાણવા માટે કંપનનો અનુભવ કરે છે, એવા
એવા ભગવાન છે. ભગવાન વ્યાસજી કહે છે અવિદ્યતે અભિધતે સચકિતં યદસ્તિ શ્રુતિ પુનઃ. શ્રુતિ પુનઃ પુનઃ કહે. શું કહે? કોઈ છે. કોણ છે? સત્યં જ્ઞાનમનંतं ચ પરમાનંદં પરમમહં. પરમાનંદં પરમમહં. હે નારદ, જે તત્વ નીતિ નીતિ શબ્દોથી આપણે તે પુકારતા રહે છે. रामचरित मानस तुलसी ने भी यही कहा, नेति नेति जही वेद निरूपण. वेद में केवू निरूपण कर्યું ભગવાનનું? તો કે નેતિ નેતિ શબ્દો से નિરૂપણ કર્યું છે. કોઈ રૂપ નહીં, કોઈ રંગ નહીં, કોઈ આકાર નહીં. આ શબ્દ તુલસીના પ્રસાદ છે. નિજાનંદ નિરૂપાધે અનુપા. અનુપા મતલબ આપણે જે વિચારીએ છીએ એવા જ ભગવાન હોય એવું કઈ આપણે કહી ન શકીએ ને. આપણે જે વિચારીએ એના કરતાં અલગ ભગવાન હોઈ શકે છે. આપણે કેવા ભગવાન ઉપર વિચારીએ કે આપણા જેવા, તો મનુષ્ય ભગવાન માટે ચિંતન કરે તો એ મનુષ્ય જેવા ભગવાનનો વિચાર કરી શકે છે. એવા ન પણ હોય, આપણને શું ખબર? કોઈ પશુ પણ એવું વિચારતા હશે કે અમારા જેવા ભગવાન, કોઈ પક્ષી એવું વિચારતા હશે કે અમારા જેવા ભગવાન. તેથી જો તમારે સનાતની પરંપરામાં લગભગ બધા રૂપોમાં ભગવાન છે. ઘોડા જેવા ભગવાન છે, પક્ષી જેવા ભગવાન છે, સિંહ જેવા ભગવાન છે, હાથી જેવા ભગવાન છે, વાંદર જેવું રૂપ ધારણ કરનારા ભગવાન છે. દરેક રૂપમાં છે આપણી પાસે. એટલે મૂળ રૂપ કેવું છે એ ખબર નથી. આપણે જે વિચારે કે પિતાંબર, આ બધું તો શાસ્ત્રોમાં વર્ણન કર્યું ભાઈ આવા ભગવાન. તો તુલસી એમ કે આપણે જે વિચારીએ એવા ભગવાન ન પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે છે. અંતે તો તુલસી કહ્યું નેતિ નેતિ. નેતિ નેતિ જેહી વેદ નિરૂપા નિજાનંદ નિરૂપાદિ અનુપા. નિજાનંદ નિરૂપાદિ અનુપા. જે તત્વનું શબ્દો દ્વારા વર્ણન ન કરી થઈ શકાય એવા ભગવાન છે. ત્યાંથી શંભુ, વિરંચી, વિષ્ણુ ભગવાન, બ્રહ્મા વિષ્ણુ એ નિરાકાર તત્વમાંથી આ ત્રિદેવતાઓનું પ્રાગટ્ય થયું છે. જે વિશ્વની વ્યવસ્થા સંભાળે છે, જે વિશ્વનું સર્જન કરનારા છે. પહેલા તો શંભુ, પછી વિરંચી બ્રહ્મા और भगवान श्री हरि भगवान विष्णु जी. એ તુલસી કહે છે શંભુ વિરંચી વિષ્ણુ ભગવાન વિષ્ણુજીનું પ્રાગટ્ય થયું. એ નિરાકાર તત્વમાંથી એકમાંથી ત્રિદેવતાઓનું પ્રાગટ્ય થયું છે. તુલસી એમ કહે છે શંભુ વિરંચી વિષ્ણુ ભગવાન ઉપજહી જાસુ અંસતે નાના. ઉપજહી જાસુ અંસતે નાના એટલે મહાન. શ્રેષ્ઠ શ્રેષ્ઠ દેવતાઓ ભગવાન નિરાકાર શિવમાંથી પ્રગટ થયેલા છે. તેથી આપણા શાસ્ત્રો મૂળ તત્વને નીતિ નીતિ શબ્દોથી પોકારે છે. આપણે પણ ગુજરાતી લોકો ભગવાન શિવજીની સ્તુતિમાં
આ શબ્દો વારંવાર ગાય છે અને કીર્તનમાં, ભજનમાં, સત્સંગમાં દરેક જગ્યાએ પંક્તિ ગવાતી હોય છે અને લોક પ્રસિદ્ધ પંક્તિ છે, લોકમુખે નિરંતર ગવાય છે અને આપને સૌને કંઠસ્થ પણ છે. આ જ વાતને આપણે આપણી સ્તુતિમાં લગભગ રોજ ગાતા હોય છે. નૈતિ નૈતિ જા વેદ કહે છે. કેટલી સુંદર વાત છે. એવું નથી કહ્યું કે નેતિ નેતિ વેદ જ્યાં કહે ત્યાં મારે જવું, કે વૈકુંઠમાં જવું, બ્રહ્મા શિવલોકમાં, ઇન્દ્રલોકમાં, સ્વર્ગલોકમાં નહીં. મારે ક્યાં જવું છે? તો કે વેદ અને પુરાણ જ્યાં નેતિ નેતિ શબ્દો પુકારે છે ત્યાં મારે જવું છે. કેટલી સુંદર વિચારધારા છે. આ શંકરદાન ગઢવી, શંકરદાન બાપુ ચારણ થયા અને એમને આ સુંદર શિવજીની સ્તુતિ લખી છે. અમૃતત્વને પ્રાપ્ત થઈ. બધું લખાય એ બધું અમરત્વને પ્રાપ્ત ન થાય, પણ કોઈ કોઈ લખાયેલી વસ્તુ અમરત્વને પ્રાપ્ત થાય છે, લોકમુખે ગવાતો રહે છે. તેથી આ શંકરદાન બાપુનો પ્રસાદ છે જે ઘર ઘરમાં શિવ સ્તુતિ ગવાય છે. નૈતિ નૈતિ જા વેદ કહે છે. મારું ચિતરું ત્યાં જવા ચાહે છે. નૈતિ નૈતિ જા વેદ કહે છે. મારું ચિતરું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ તારામાં હું ક્યાંથી આપો. દયા કરે શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરે શિવ દર્શન આપો. ગુજરાતી દેશમાં રહેતો કે પ્રદેશમાં રહેતો, દરેકના સ્તુતિ કંઠસ્થ હોય છે. અન્ય મંત્ર સ્તોત્ર આપણે ન બોલી શકીએ. આપણા ગુજરાતીઓ માટે આ ભગવાન શિવજીની શ્રેષ્ઠ સ્તુતિ છે. રોજ મહાદેવના ભક્તો ગાય છે. તમે ભક્તોના દુઃખ હરનારા. હે મહાદેવ, હે મહાદેવ. શુભ સહુનું સદા કરનારા. બોલીએ साथ में, आप सभी गाइए. તમે ભક્તોના દુઃખ હરનારા. શુભ સહુનું સદા કરનારા. હું તો મંદ
ગતિ દુઃખ કાપો દયા કરી શિવ શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ હે મહાદેવ હે મહાદેવ महादेव को याद करे भाव और भक्ति के साथ સ્મશાન છોડે સંગે રાખો સદા ભૂત અંગે ભસ્મ સ્મશાન સંગે રાખો સદા ભૂત વાલે તિલક કર્યું કંઠે વિષ કર્યું અમૃત દયા કરે શિવ દર્શન શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો શિવ દર્શન આજ સોમવાર છે ભલે રોજ ના બોલી શકીએ પણ સોમવારના દિવસે તો સ્તુતિ બોલવી જ જોઈએ. કથા સાંભળ્યા પછી નિર્ણય લઈએ આપણે કે ભાઈ ચલો રોજ અમે આ સ્તુતિ નહીં બોલી શકીએ, વાંધો નથી, પણ દર સોમવાર શિવાલયને જઈ અથવા ઘરે આ ભગવાન મહાદેવને અરજ છે, ભગવાન શિવને પ્રાર્થના છે, અમારા જીવનના દરેક દુઃખોને દૂર કરો ભગવાન, અમારું મંગલ કરો, અમારા કષ્ટને હરો, અમારા દુઃખને હરો. ભગવાન શિવજીને અરજ કરવામાં આવે છે, સાથ में भाव से पंथी प्रवासी छता आत्म केम उदासी महादेव હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મ કેમ ઉદાસી
શકતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. આજે આપણા ભાગ્યની આપણે સરાહના કરીએ, કારણ કે આજે સોમવાર છે અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ અને સમૂહમાં સ્તુતિ ગાઈએ છીએ આપણે. મહાદેવ, 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 હે મહાદેવ. बोलिए साथ में. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખું આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખું મારા મનમાં વસો આવી આઈએ વસો શાંતિ આવો દયા કરે શિવ દર્શન